ધોળકાના કોલેજ સર્કલ પાસે ટેન્કર પલટી મારી ગયું, મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ। ખેડા બગોદરા હાઈવે પર ધોળકા ખાતે મીઠીકુઈ કોલેજ સર્કલ પાસે એક ટેન્કર પલટી મારી રોડ ઉપરથી નીચે આવી ગયું હતું। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। જે સ્થળે આ અકસ્માત સર્જાયો હતો તે સ્થળ એસટીનું પિકઅપ સ્ટેન્ડ છે। ચટેલિયા વાહનો પણ અહીં ઊભા રહે છે। અહીં ચા નાસ્તાની લારીઓ પણ છે, પરંતુ સદનસીબે કોઈને નુકસાન થયું નથી। જ્યાં આ અકસ્માત થયો છે ત્યાં વળાંક આવેલો છે, છતાં વળાંકની નિશાની દર્શાવતા બોર્ડ મૂકવામાં આવેલ નથી। અહીં રોડ ઉપર બમ્પ મૂકવામાં આવ્યા નથી, એટલે સ્પીડમાં ભારે વાહન અહીંથી પસાર થાય ત્યારે અકસ્માતની શક્યતા વધી જાય છે। જો આ ટેન્કર લારી ગલ્લાવાળા ઉપર આવી ચડ્યું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ હોત, પરંતુ સદનસીબે ઘાત ટળી ગઈ છે। સ્થાનિક આગેવાન યોગેન્દ્ર પ્રસાદ ભાટિયાએ મીડિયાને જણાવ્યું હતું કે કોલેજ સર્કલ પાસે રોડ ઉપર બમ્પ બનાવવા જોઈએ, વળાંક આવેલ છે તેવા બોર્ડ મૂકવા જોઈએ, વળાંકમાં રેલિંગ મૂકવી જોઈએ, જેથી ભવિષ્યમાં દુર્ઘટનાને ટાળી શકાય। અહેવાલ રિપોર્ટ મહેશ મકવાણા, ધોળકા।